જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે 9th સ્ટાન્ડર્ડનો 6th લેસન ધ નાઇટ ટ્રેન એટ દેવલીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. હવે આ લેસનની અંદર લેખક જ્યારે પોતાની ગ્રેન્ડ મધરને ત્યાં વેકેશનમાં આનંદ માણવા માટે જ્યારે જાય છે ત્યારે સ્ટેશન પર એક ટોપલી વેચવાવાળી એક છોકરી જોડે એ પ્રણયમાં પડે છે અને તેની આ સ્ટોરી છે. સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ પણ છે, સિક્રેટ પણ છે અને થોડી આપણને રોમાંચ અનુભવે એવી પણ આ સ્ટોરી છે. તો બધાનું ધ્યાન હવે ટેક્સ્ટ બુકમાં. The title of the lesson is The Night Train at Deoli. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. એટલે કે અહીં રાઇટર કહે છે કે જ્યારે એ કોલેજનો અભ્યાસ કરતા ત્યારે રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે સ્પેન્ડ ગુજારતા. કયો સમય ગુજારતા? તો સમર વેકેશન એટલે કે ઉનાળુ વેકેશનની જે રજાઓ હતી તે ક્યાં ગુજારતા? દહેરામાં ક્યાં? તો એમના જે ગ્રેન્ડ મધર એટલે કે દાદીના ઘરે. I would leave the plains early in May and return late in July. એટલે ક્યારે એ પોતાનું જે કોલેજવાળું સ્થળ છે એ છોડીને ક્યારે જતા? તો I would leave the plains early in May. પ્લેન એટલે કે મેદાની વિસ્તાર, એને આપણે શહેરી વિસ્તાર તરીકે પણ ગણી શકીએ કે મેદાની વિસ્તાર એ ક્યારે છોડતા? મેની અંદર, અને ત્યાં ફરી પાછા રિટર્ન ક્યારે આવી જતા? લેટ ઇન જુલાઈ એટલે કે જુલાઈના અંતમાં. Deoli was a small station about 50 kilometers from Dehra. હવે જે દેવલી જે જતા હતા એને ગ્રેન્ડ મધરને ત્યાં, તો એ ક્યાં હતું? તો વોઝ અ સ્મોલ સ્ટેશન, એક નાનકડી એરિયામાં ફેલાયેલી જગ્યા હતી. કેટલા કિલોમીટરમાં? અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દહેરા, અને જે દહેરાથી 50 કિલોમીટર દૂર આવ્યું હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. હવે બોર્ડર, સરહદ પર આવેલું હતું આ ગામ. શાની સરહદ પર? તો હેવી જંગલ એટલે કે ઘડ જંગલ. કયું? ઇન્ડિયન ટેરાઈના જે ઘડ જંગલો હતા એની સરહદ પર આવેલું, અને દહેરાથી કેટલા કિલોમીટર દૂર હતું? 50 કિલોમીટર દૂર આ ગામ આવેલું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. I decided that one day I would get off the train at Deoli and spend the day there. હવે I decided, એમણે એકવાર નક્કી કરેલું કે વન ડે, એક દિવસ, I would get off the train એટલે ટ્રેનમાંથી ઉતરશે ક્યાં? at Deoli and spend the day there, અને એક દિવસ ત્યાં ગુજારશે. I was 18 visiting my grandmother and the night train stopped at Deoli. I was 18 જ્યારે 18 વર્ષના હતા. વિઝિટિંગ માય ગ્રેન્ડ મધર, અને ત્યાં જતા હતા. ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી, અને જે રાત્રિની મુસાફરી કરાવનારી જે ટ્રેન હતી તે ઊભી રહી ક્યાં? દેવલી. હવે જ્યાં એ ટ્રેન ઊભી રહી, અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. અ ગર્લ એક છોકરી ત્યાં આવી. કેમ ડાઉન ધ પ્લેટફોર્મ પર એક છોકરી આવી જે વેચાણ કરી રહી હતી. શાનું વેચાણ કરી રહી હતી? બાસ્કેટ એટલે કે ટોપલીઓનું વેચાણ કરી રહી. આગળ જોઈએ તો It was a cold morning and the girl had a shawl across her shoulder. It was cold morning એટલે કે ઠંડી સવારનું વાતાવરણ હતું. ગર્લ હેડ અ શોલ જે શાલ ઓઢી હતી. અક્રોસ ની ફરતે, ક્યાં? શોલ્ડર એટલે પોતાના ખભા ઉપર એણે એક શાલ નાખી હતી. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. હર ફીટ એના પગ ઉઘાડા હતા, મીન્સ કે એણે પગમાં કંઈ પહેર્યું નહીં હતું. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ, અને એના જે કપડાં હતા એકદમ જૂના હતા. She was a young girl walking gracefully towards me. She was a young girl, એક યુવાન છોકરી હતી. એન્ડ વોકિંગ ગ્રેસફુલી એટલે મોહકતાપૂર્વક, ટુવર્ડ્સ ના તરફ. કોના તરફ? મી એટલે કોણ? રાઇટર, કે રાઇટરના તરફ એ મોહકતાપૂર્વક આવવા માંડી. When
She came to my window, she stopped. હવે ચાલતી ચાલતી જ્યારે એ રાઇટરના વિન્ડો પાસે આવી, રાઇટર ટ્રેનમાં જે વિન્ડો પાસે બેઠા હતા ત્યાં આવી અને ત્યાં ઊભી રહી. She saw that I was looking at her intently. Intently એટલે હેતુપૂર્વક. She saw એણે જોયું કે રાઇટર એની તરફ હેતુપૂર્વક જોઈ રહ્યા હતા. But at first she pretended not to notice. પરંતુ at first શરૂઆતમાં she pretended એણે એવો ઢોંગ બતાવ્યો અથવા એવું એણે બતાવ્યું છોકરીએ not to notice, જાણે એણે રાઇટર તરફ જોયું જ નહીં હોય, જાણે એને ખબર જ નહીં હોય કે રાઇટર એને હેતુપૂર્વક જોઈ રહ્યા હોય એવું એણે બતાવ્યું. એકચ્યુઅલમાં એણે પહેલેથી જ માર્ક કરેલું હતું કે રાઇટર એને હેતુપૂર્વક જોઈ રહ્યા હતા. આગળ, she had a pale skin, shiny black hair and dark eyes. She had a pale skin. Pale એટલે નિસ્તેજ, એની જે ત્વચા હતી કેવી હતી? નિસ્તેજ હતી. શાઇની ચમકતા કાળા વાળ હતા અને ડાર્ક એકદમ કાળી આંખો હતી. એન્ડ ધેન those eyes searching and lively met mine. and then અને પછી those eyes જે કાળી આંખો હતી સર્ચિંગ શોધતી હતી and lively જીવંત રીતે મેટ માઇન્ડ એટલે મને મળી, કે એની જે કાળી આંખો જેને જાણે કે શોધી રહી હોય એવી જ રીતે મારી આંખોને મળી. મીન્સ કે એકબીજાની નજર મળી. પેરેગ્રાફ, she stood by my window for some time and neither of us said anything. હવે એ છોકરી આ રાઇટરના વિન્ડો પાસે ઊભી રહી and neither of said anything. બેમાંથી કોઈએ પણ કંઈ પણ વાત નહીં કરી. But when she moved on, I don't know why left my seat and rushed to the carriage door. હવે બેમાંથી કોઈએ વાત નહીં કરી એટલે જ્યારે છોકરી ત્યાંથી ચાલવા માંડી, આઈ ડોન્ટ નો, રાઇટર કહે છે કે મને જ ખબર નથી, વાય લેફ્ટ માય સીટ કે શા માટે મેં મારી સીટ છોડી, એન્ડ રસ એટલે ઝડપથી દોડી ગયા, કેરેજ ડોર એટલે જે એ ટ્રેનના ડબ્બામાં હતા એ ટ્રેનના ડબ્બાના દરવાજા પાસે ઝડપથી ત્યાં પહોંચી ગયા. She noticed me at the door and stood waiting on the platform. હવે એણે જોયું કે રાઇટર દોડતા દોડતા આ દરવાજા પાસે આવે જોયું અને એટલા માટે એ પ્લેટફોર્મ પર ઊભી રહી. I walked across to the tea stall. હવે એ રાઇટર ચાલતા ચાલતા ક્યાં ગયા? ટી સ્ટોલ. A kettle was boiling on a small fire. કેટલ એટલે કેટલી, ચાની જે કેટલી હતી તે ઉકળી રહી હતી. શાના પર? એક નાનકડા ગેસના જે સ્ટવ હશે એના પર એ ઉકળી રહી હતી. The girl followed me behind the stall. હવે એ સ્ટોલ સુધી છોકરીએ રાઇટરને ફોલો કર્યા, મીન્સ કે એની પાછળ પાછળ એ છોકરી ચાલતી ચાલતી આવી. સમજ પડે છે? Do you want to buy a basket? She asked. હવે છોકરીએ ફાઇનલી રાઇટરને પૂછી જ લીધું કે શું તમે આ ટોપલી વેચાતી લેવા માંગો છો? They are very strong, made of the finest skin. હવે છોકરીએ કહ્યું કે આ જે ટોપલી છે સામાન્ય નથી પરંતુ સ્ટ્રોંગ ખૂબ જ મજબૂત છે, એન્ડ મેડ ઓફ બનાવવામાં આવી છે, ફાઇનેસ્ટ સારામાં સારું જે નેતર આવે નેતરમાંથી બનાવવામાં આવી છે. પરંતુ રાઇટરે એનો રિસ્પોન્સ શું આપ્યો? નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. રાઇટરે કહ્યું કે ના મારે આ ટોપલી લેવી નથી. We stood looking at each other for a very long time and then she said, are you sure you don't want a basket? હવે કહે છે કે વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર, એકબીજાના તરફ જોતા જોતા એ લાંબો સમય લોંગ ટાઈમ ઊભા રહ્યા. એન્ડ ધેન સી સેડ, અને ત્યાર પછી પેલી જે બાસ્કેટ સેલિંગ ગર્લ હતી એને આપણે બાસ્કેટ ગર્લ તરીકે પણ ઓળખી શકીએ. ટોપલી વેચવાળી જે છોકરી હતી ફાઇનલી રાઇટરને કહ્યું, આર યુ શ્યોર, શું તમે ચોક્કસ છો? યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, શું તમારે બાસ્કેટ લેવી જ નથી? ચોક્કસ છો? ત્યાં રાઇટર કહે છે, ગીવ મી વન. I said and I took the one on top and gave her a rupee. હવે ત્યારે રાઇટર ફાઇનલી કહે છે ગીવ મી વન, મને એક બાસ્કેટ આપી દે. એન્ડ આઈ ટુક, અને રાઇટરે જાતે જ લઈ લીધી, વન ઓન ટોપ, એકદમ ઉપરની જે બાસ્કેટ હતી તે લીધી, એન્ડ ગેવ હર અ રૂપી, અને એને એ બાસ્કેટનો જેટલો અમાઉન્ટ હશે તેટલું આપ્યું. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. હવે જ્યારે રૂપિયા આપવા માંગતો હતો ત્યારે ઈચ્છા હતી કે એના આંગળા એને સ્પર્શ કરવાના,
મળે. હવે આ એક પ્રણય કથા છે એટલે એમાં આ પ્રકારના સેન્ટેન્સીસ આવી શકે કે આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ, પરંતુ એ રાઇટરે એમના આંગળા ટચ કરવા હતા પરંતુ એમ એ કરી શક્યા નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. The guard blew his whistle, she said something, but it was lost in the clanging of the bell and hissing of the engine. Guard blew his whistle. હવે એટલામાં ગાર્ડે ટ્રેનનો ઉપડવા માટેની વિસલ તે વગાડી મીન્સ કે સિગ્નલ આપ્યો. હવે આ સમયે she said something, પેલી બાસ્કેટ સેલિંગ ગર્લ હતી, ટોપલી વેચવાવાળી જે છોકરી હતી, એણે કંઈક કહેલું. બટ ઇટ વોઝ લોસ, પરંતુ એનો અવાજ ખોવાઈ ગયેલો. શામાં? ક્લેન્જિંગ ઓફ બેલ, જે ખડખડાટ હતો, બેલ એટલે ઘંટનો જે ખડખડાટ હતો એમાં, એન્ડ હિસિંગ ઓફ એન્જિન, હિસિંગ એટલે સુસવાટો, એન્જિનના સુસવાટા અને ઘંટના ખડખડાટમાં એનો અવાજ ખોવાઈ ગયેલો. મીન્સ કે એણે કહેલું પરંતુ એની સામે પેલો અવાજ એટલો મોટો હતો કે એની સામે રાઇટરને એ છોકરીનો અવાજ સંભળાયેલો નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, અને એણે ફાઇનલી કમ્પાર્ટમેન્ટમાં દોડતું આવવા પડેલું. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, કે પ્લેટફોર્મ પૂરો થયો ત્યાં સુધી એ છોકરીને એ જોતા રહ્યા. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, રાઇટરે જોયેલું કે એ પ્લેટફોર્મ પર એકલી છોકરી હતી અને એ પોતાની જગ્યા પરથી જરા પણ ખસેલી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પરંતુ રાઇટરે એ પણ નોટિસ કરેલું કે એ છોકરી એની તરફ જ જોતી રહેલી અને રાઇટર તરફ પોતાનું સ્મિત વેરતી રહેલી. આઈ વોચ્ડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. ત્યાં સુધી રાઇટર જોતા રહેલા કે બેની નજર વચ્ચે જે સિગ્નલ, ટ્રેનના સિગ્નલ આપનારો જે સ્ટમ્પ હોય, થાંભલો, એ નહીં આવી ગયો ત્યાં સુધી એકબીજાને જોતા રહેલા. એન્ડ ફાઇનલી જે જંગલ છે, જંગલની અંદર સ્ટેશન છુપાઈ ગયું, મીન્સ કે ટ્રેન જંગલ વાટે જતી રહી. આઈ કુડ સ્ટીલ હર સ્ટેન્ડિંગ ધેર અલોન, કે રાઇટર હજુ પણ એને જોતા જ રહેલા હતા કે એ છોકરી ત્યાં જ ઊભી હતી. આગળ જોઈએ તો આઈ સેટ અપ awake for the rest of the journey. હવે બાકીની જે જર્ની હતી તે જર્ની દરમિયાન રાઇટર સૂતા જ નહીં. શા માટે? આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, કારણ કે રાઇટર ભૂલી જ નહીં શકેલા છોકરીનો જે ચહેરો, એની કાળી આંખો અને કાળી અને ચમકતી આંખો. બટ વેન આઈ રીચ ડેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર એન્ડ ડિસ્ટન્ટ, પરંતુ જ્યારે દેહરા પહોંચ્યા ત્યારે આ જે છોકરી સાથેનો જે પ્રસંગ હતો એ બ્લર, ઝાંખો થઈ ગયો, ડિસ્ટન્ટ, ભૂલાઈ ગયો. શા માટે? ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે દેહરામાં ઘણા બધા એવા બધી વિચારો એના માઇન્ડમાં આવ્યા જેના કારણે આ છોકરી સાથેનો જે એની જે મીટિંગ થઈ તે બનાવ એને ભૂલાઈ ગયો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later that I remember the girl, પરંતુ માત્ર ક્યાં સુધી ભૂલાયો? It was only when I was making return journey 2 months later, 2 મહિના સુધી જ માત્ર ભૂલાયેલો, પરંતુ ફરી પાછો એ પ્રસંગ એનો તાજો થઈ ગયો. ક્યારે? એન્ડ આઈ રિમેમ્બર ધ ગર્લ, અને છોકરી એને ફરી પાછી યાદ આવી. શા માટે? કારણ કે એણે રિટર્ન જર્ની પાછી ટ્રેનમાં જ કરી, એટલે ટ્રેનની જર્ની દરમિયાન જ આ પ્રસંગ બનેલો, એટલે રિટર્ન જર્ની એમણે કરી ત્યારે ઓબ્વિયસ કે પાછું યાદ આવી જ જાય અને એમને યાદ આવી ગયો. આઈ વોઝ looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. I was looking out for her as the train drew into station. ફરી પાછે એ સ્ટેશન પર જ્યારે રિટર્ન જર્ની દરમિયાન ટ્રેન આવી તરત જ રાઇટર એ છોકરીને શોધવા માંડ્યા. આઈ ફેલ્ડ અનએક્સપેક્ટેડ થ્રિલ, અનએક્સપેક્ટેડ, અનિચ્છિત રોમાંચનો પણ એ પહેલેથી જ અનુભવ કરવા માંડેલા હતા. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, અને જેવું એ પ્લેટફોર્મ પર ટ્રેન આવી અને છોકરી ચાલતી ત્યાં જોવા મળી. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર, છોકરીને જેવી એણે જોઈ
તરત જ એ પોતાના કમ્પાર્ટમેન્ટના દરવાજા સુધી દોડતા દોડતા આવ્યા એન્ડ વેવ એટ હર. એને જોઈને પોતાનો હાથ હલાવ્યો, મીન્સ કે એને ઈશારો કર્યો. આપણે કોઈને ઓળખતા એને હાય એમ કહે ને તે રીતે એણે ઈશારો કર્યો. વેન સી સો મી સી સ્માઇલ. છોકરીએ પણ રાઇટરને જોયા, એ પણ એને જોઈને સ્માઇલ આપી, એ પણ છોકરી પણ રાઇટરને જોઈને હસી પડી. She was pleased that I remember her. I was pleased that she remember me. She was pleased. એટલા માટે ખુશ હતી કેમ કે I remember her. કારણ કે રાઇટરને છોકરી હજુ પણ યાદ હતી. એન્ડ I was pleased. અને રાઇટર એટલા માટે ખુશ હતા કે she remember me. કે છોકરીને રાઇટર હજુ પણ યાદ હતા. ઘણી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હજુ બાકીનો પોર્શન છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે અહીંયા સુધી જ રિવિઝન કરવાનું, વાંચવાનું. નહીં ખ્યાલ આવે તો તમારે પૂછી લેવાનું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.